ભારતીય દરિયાઈ સીમાએથી 3,300 કિલો ડ્રગ્સ ઝડપાયું. કિંમત 2,000 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજો. ગીર સોમનાથ પોલીસે વેરાવળના સમુદ્ર કાંઠે ઉતરેલા 350 કરોડ રૂપિયાના ડ્રગ્સને ઝડપી લીધું હોવાની ઘટનાને હજુ આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો થયા છે. ત્યાં મંગળવારે ચોક્કસ ટીપ મળ્યા બાદ પોરબંદરના અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોટને ઝડપી પાડવામાં આવી હતી. ગુજરાત એટીએસ, નેવી અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં આ બોટની સાથે 5 પેડલરને પણ દબોચી લેવામાં આવ્યા છે અને તેમને પોરબંદર લાવીને મોડી રાત્રે ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ઓપરેશનમાં દરિયાઈ સીમામાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય દરિયાઈ સીમા પરથી 3,300 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હોવાની વિગતો છે. આ ડ્રગ્સની કિંમત 2,000 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજો છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એટીએસ અને એનસીબીએ નેવી સાથે મળીને પોરબંદરની આસપાસના દરિયામાંથી એક શંકાસ્પદ જણાવતી ઈરાની બોટ પકડી પાડી હતી. તેની તલાશી લેવામાં આવતા તેમાંથી 3,000 કિલો કરતાં પણ વધુ માત્રામાં ડ્રગ્સ મળી આવતા આ બોટમાં સવાર 5 પેડલરોને દબોચી લેવામાં આવ્યા હતા. એટીએસ અને અન્ય સેન્ટ્રલ એજન્સીએ ભેગા મળીને 3,300 કિલોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એજન્સીના સંયુક્ત ઓપરેશનમાં ઈરાનથી આવતી બોર્ડમાં 3 શંકમદો, ચરસ અને અન્ય ડ્રગ લઈને આવતા હતા, જેની માહિતીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલાકો સુધી દરિયામાં રહીને એજન્સી અને ગુજરાતી એટીએસના અધિકારીઓએ બોટને આંતરીને ડ્રગ્સ ઝડપી લીધું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.